નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર સયાજી રાવનું આ બાગ એટલે કે કમાટી બાગ, જ્યાં દર્શક મિત્રો હરની બોટકાંડ હોય કે પછી રાજકોટનો જે ગેમ ઝોનનો કાંડ હોય, ત્યારબાદ તમામ જગ્યા પર રાજ્ય સરકારે આદેશ આપ્યા, હાઈકોર્ટે આદેશ આપ્યા, ત્યારે તમામ જે ગેમ ઝોન હોય કે તમામ જે વિવિધ બાળકો માટે જે તમામ લોકો માટે રમવાની જે વસ્તુઓ છે ત્યાં પર એક ચેકિંગ કરવામાં આવ્યું ને અત્યારે હાલ કમાટી બાગમાં અત્યારે અમે આવ્યા છે ને આ કમાટી બાગ ખાતે સયાજીગંજ પોલીસમાં એક એનસી ફરિયાદ દાખલ થઈ છે. એનસી ફરિયાદ એટલે સેફટીના સાધનો નથી તેવી વાત સામે આવી રહી છે અને તેને લઈને જ અત્યારે હવે સયાજીગંજ પોલીસે આટલા વર્ષો બાદ ફરિયાદ દાખલ કરી છે. કમાટી બાગના જે મેનેજર છે સોની સાહેબ, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, શું ફરિયાદ છે ને આટલા વર્ષો પછી આ ફરિયાદ દાખલ થઈ છે, અત્યાર સુધી તમે કેટલી વખત આ પ્રોસેસ કરી? હાલમાં જે ફરિયાદ દાખલ થઈ છે એ આપણે જે પોલીસ લાયસન્સ આપણી જોડે ન હતું એના કારણે થઈ છે, જેમાં આપણે 2019માં ઓલરેડી આપણે અરજી કરેલ હતી અને 2021 સુધીની પ્રોસેસ ચાલુ હતી, જેમાં જે એ લોકોએ જે પોલીસ શાખા દ્વારા જે સર્ટિફિકેટને ડોક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા હતા એ બધા આપણે તમામ એમને આપણે આપેલા હતા. અને ત્યાર પછી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ વિઝિટ પણ કરવામાં આવેલ હતી અને આગળની પ્રોસેસ પણ થઈ હતી. પછી ત્યાર પછીથી ત્યાંથી કોઈ આપણને નિર્દેશ કે આદેશ આપવામાં આવેલ નહીં, જેને કારણે એ બાકી છે. સોની સાહેબ, જે પ્રકારે હવે તો ગૌરી વ્રત પણ આવી રહ્યું છે, હવે શું માનો છો? આટલા વર્ષોથી તમે અરજી કરો છો તેમ છતાં પણ તમને આ રિસ્પોન્સ નથી આપતા? હવે આગામી દિવસોમાં ગૌરી વ્રત આવે છે તો અમે ફરીથી પણ પાછી 5મા મહિનામાં અરજી કરેલ છે અને હવે નવી ગાઈડલાઈન આવશે એ પ્રમાણે પછી એ પ્રોસેસ થશે અને વહેલી તકે અમને લાયસન્સ મળી શકે એવી રીતના અમે પ્રોસેસ કરીશું. જે રીતે એનસી ફરિયાદ દાખલ થઈ છે, અત્યાર સુધી તમે ક્યારથી શરૂઆત કરી આ ફરિયાદની પ્રોસેસની? હજુ સુધી તમને જે કહે છે એનઓસી કે જે સાધનોની જે એનઓસી પરમિશન મળવી જોઈએ એ મળી નથી, તો શું માનો છો? ક્યાંક કોઈનું રાજકારણ કે કોઈનું પ્રેશર? એ વિશે તો હું કંઈ ના કહી શકું, પણ અમે જે પ્રોસેસ કરી છે 2019થી 2021 સુધીની એ પ્રોસેસ કરી હતી અને એના માટે અમે અવારનવાર ત્યાં પણ ગયા હતા, વિઝિટ કરેલી હતી અને જે પ્રોસેસ એ કરીએ છીએ એની માટેની. બિલકુલ, 2019થી લઈને અત્યાર સુધી પરમિશન માટેની અપ્લાય તો કરી છે, પરંતુ હજુ સુધી તેમને પરમિશન નથી મળી. તેમ છતાં પણ સયાજીગંજ પોલીસે કમાટી બાગના જે મેનેજર છે સોની સાહેબ, તેમની સામે ફરિયાદ પણ દાખલ કરી. આપણી સાથે સામાજિક કાર્યકર છે અતુલભાઈ, શું કહેશો? સૌ પ્રથમ તો પહેલો સવાલ છે, રાજકોટ અગ્નિકાંડ ગેમ ઝોનનો કાંડ હતો કે પછી હરની બોટકાંડ, તમામ રાઇડો બધું બંધ બધી જગ્યાએ પર, પરંતુ સવાલ એ છે કે આટલા વર્ષોથી ચાલતું હતું ત્યારે કેમ ફરિયાદ ન દાખલ થઈ? જે રીતના સુપરવાઇઝર કે જે છે જણાવી રહ્યા છે કે અમે 2-3 વાર અરજીઓ કરી છે, પરમિશનો માટે એપ્લાય પણ કર્યું છે, વારંવાર એપ્લાય કરી છે, તમામ સર્ટિફિકેટ પર ડોક્યુમેન્ટ પણ આપી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાને. તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા આ લોકોને પરવાનગી આપતા નથી. જો પરવાનગી આપતા નથી તો આ ગેમ ઝોન ચાલે છે કઈ રીતે? એક તપાસનો વિષય. પહેલો તો પરમિશન આપી હોય તો કોઈ ચલાવી શકે, પરમિશન વગર ચલાવે છે એટલે કે આ ગેમ ઝોનના માલિકો ગુનેગાર છે. સાથે પરમિશન આપવામાં કેમ નથી આવતી તો એનું મને એવું લાગે છે કે વડોદરા મહાનગર સેવા સદન એટલે કે મેવા સદન, કદાચ મેવા દર મહિને મળતી હોય થોડું તો તમે ચલાવો, અમે જોઈ લેશું, તમે ચલાવો, અમે જોઈ લેશું, અમારા ખિસ્સા ગરમ થવા જોઈએ. કદાચ આ મેવા સદનમાં આવું ચાલતું હોય એના કારણે હોય. સાથે મુખ્યમંત્રી સાહેબ જો આટલો મોટો આદેશ કર્યો હોય, ગૃહમંત્રી સાહેબે આદેશ કર્યો કે રાજકોટ ગેમ ઝોનમાં જે લોકો મૃત્યુ પામ્યા ત્યારબાદ આવી ગેમ ઝોન જ્યાં ચાલતી હોય ત્યાં તાત્કાલિક પરમિશનો ન હોય તો બંધ કરવા, અને બંધ કર્યા બાદ પરમિશનો લીધા બાદ આ ગેમ ઝોન બધા ચાલુ કરવાના. પરંતુ એ વડોદરા મહાનગરપાલિકા આ ગેમ ઝોનને ક્યાંય બંધ કર્યું નથી. 1 મહિના પૂરતું ખાલી ક્યાંક બંધ કર્યું, પરંતુ આ ગેમ ઝોન હાલમાં ચાલુ છે. એટલે આ પાછું વડોદરા મહાનગરપાલિકાના હપ્તા પહોંચતા હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. સાથે જો આ વડોદરા શહેર પોલીસનો સયાજીગંજ દ્વારા એનસી ફરિયાદ દાખલ કરી છે 3 લોકો પર, 3 ગેમ ઝોનના માલિકો પર, ઘણી સારી બાબત છે. પરંતુ આ પોલીસ તંત્ર પણ હાલમાં જાગ્યું છે અને એ સયાજીગંજ જ પોલીસ સ્ટેશન હાલમાં જાગ્યું છે. તો અન્ય પોલીસ સ્ટેશનના જે પણ પીઆઈ સાહેબ હોય, જે પણ મોટા અધિકારીઓ, એમને જાગવું જોઈએ અને એમના વિસ્તારમાં આવા ગેમ ઝોન ગેરકાયદેસર ચાલતા હોય એની તપાસ કરવી જોઈએ. કોઈ પણ ગેમ ઝોનમાં જઈને એમના સર્ટિફિકેટો તપાસવા જોઈએ. ન હોય તો તાત્કાલિક પોલીસે એનસી ફરિયાદ કે કોઈ પણ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી જોઈએ. હવે આગામી દિવસોમાં આપણા તહેવારો ગુજરાતી ચાલુ થઈ રહ્યા છે, ગૌરી વ્રત પણ આવે છે, નાના બાળકોની અબાર બધા તમામ આવવાના. જો આ ગૌરી વ્રત ચાલુ થયું હોત ને ગેમ ઝોનમાં ક્યાંક અહીં ગાડી મોટો બનાવ બન્યો હોત તો જે રીતના હરણી બોટ કાંડમાં આપણા કમિશનર સાહેબ છટકવાની બારી શોધી રહ્યા છે, જે હાઈકોર્ટે આજે કીધું છે કમિશનર કેમ નથી, તો આમાં પણ એવું જ બનત. જો મોટો બનાવ બન્યો હોત તો વડોદરા મહાનગરપાલિકા આખું જ છટકી જતું.
અને સીધી જવાબદારી માલિકો પર નાખી દેતા. એટલે વડોદરા મહાનગરપાલિકા આવા ગેરકાયદેસર કામો કરાવે છે, નાણાં પણ લે છે ગેરકાયદેસર રીતે, પરંતુ જ્યારે આવો બનાવ બને છે ત્યારે આવા જે પણ માલિકો એમની પર ફરિયાદો દાખલ થાય છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પોલીસ કમિશનરનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વડોદરા શહેરમાં આવા જે પણ ગેરકાયદેસર ચાલતો હોય તમામની સામે તપાસ કરે, કાગળિયા તપાસ કરે, ડોક્યુમેન્ટ જોવામાં આવે. અને વડોદરા મહાનગરપાલિકાના આપણા જાડી ચામડીના કમિશનર સાહેબ, જાડી ચામડીના મેયર સાહેબને વિનંતી છે, જો તમે આ રીતે ગેરકાયદેસર તમામ ગેમ ઝોન ચલાવતા હોય કે અન્ય પ્રવૃત્તિઓ કરાવતા હોય એ બંધ કરવા વિનંતી છે. સવાલ એ છે અતુલભાઈ કે 3 સામે ફરિયાદ થઈ છે, કમાટી બાગ તો ચલો ખુલ્લામાં છે. સૌથી મોટો સવાલ જે છે કે 7 સીઝ મોલ છે કે પછી ગેંડા સર્કલ પાસે આવેલો જે સેન્ટર સ્ક્વેર છે તે લોકોને પણ ફરિયાદ દાખલ થઈ છે, એનસી ફરિયાદ. તો શું અત્યાર સુધી જે માલિકો છે તેની સામે પણ ફરિયાદ તો દાખલ થવી જોઈએ ને? જો 7 સીઝ છે, પછી ગેંડા સર્કલમાં આ એપાર્ટમેન્ટમાં ચાલતા છે, ઉપર ચાલતા ગેમ ઝોન છે, તો આની સામે વડોદરા મહાનગરપાલિકા કેમ નહીં જાગ્યું? કેમ એમણે પરમિશનો આપ્યા વગર ચલાવી રહ્યા છે? તો કેમ વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી નથી આવતી? શું એમને ખાલી એસી કેબિનમાં બેસી રહેવાનું છે? શું સારા મોટા પગારો લેવાના છે? સારી તગડા કમિશન લેવાના છે? ખાલી ટકાવારી જ લેવાની છે? એમને એમના ઘરે જ ભરવાના છે? આમ નાગરિક જ્યારે વેરો ભરતું હોય ને આવો બનાવ બને છે ત્યારે સરકાર પણ 4 લાખ આલીને છટકી જતી હોય, તો સરકારને પણ વિનંતી છે, જો આ સયાજીગંજ પોલીસે આટલી મોટી કાર્યવાહી કરી છે તો આ જે રાજ્ય સરકાર આવા મ્યુનિસિપલ કમિશનર સામે પણ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. જે જવાબદાર આ કમાટી બાગ માટે, સયાજી બાગ માટે પરમિશન નથી આપી છતાં ચાલુ છે, તો આના માટે જે જવાબદાર અધિકારી છે એના પર પણ કાયદેસરની કાર્યવાહી જોઈએ. આ વડોદરા મહાનગરપાલિકા પરમિશન નથી આપતી પણ ગેરકાયદેસર નાણાં લઈને આ જે ચલાવી રહ્યા છે, ખૂબ જ ગંભીર બાબત છે. સયાજીગંજ પોલીસનો ફરીથી હું આભાર માનીશ, વડોદરા શહેર પોલીસનો પણ આભાર માનીશ, પરંતુ સાથે સાથે તમામ જગ્યાએ વડોદરા શહેર જિલ્લા પૂરા ગુજરાતની પોલીસ આ રીતે તપાસ કરે અને આવા ગેરકાયદેસર ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાવે. સવાલ અતુલભાઈ એ છે કે ચલો પરમિશન લીધી છે કે ચલો, પરંતુ જે પ્રકારે કામ કરવું છે વડોદરા મહાનગરપાલિકાએ, હમણાં આ હરની બોટકાની જો વાત કરીએ તો કમિશનર સામે પણ હાઈકોર્ટે એવું કીધું છે કે ભાઈ કમિશનર કેમ બચાવ કરી રહ્યા છે. ગૃહ વિભાગના જેને સેક્રેટરી પ્રિન્સિપલ સેક્રેટરીની તપાસ તે પણ કમિશનરને બચાવી રહ્યા છે તેવી વાત સૂત્રો પાસે માહિતી. શું માનો છો, ખરેખર સરકારે આમાં કડક કાર્યવાહી કરવી જોઈએ? જે રીતે મુખ્યમંત્રી સાહેબ જ કહી રહ્યા છે કે સારામાં સારી રીતે સ્પષ્ટ અને વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે, ગૃહમંત્રી સાહેબ પણ કહી રહ્યા છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ રીતના મ્યુનિસિપલ કમિશનરને છોડવાના પ્રયત્નો પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા કરવામાં આવતો અને હાઈકોર્ટ જ્યારે ઉધડો લેતી હોય, ઘણી ગંભીર હાઈકોર્ટ જ્યારે સેક્રેટરીનો ઉધડો લેતી હોય પ્રિન્સિપલ સેક્રેટરી, ત્યારે ગંભીર બાબત છે કે જે પણ તત્વો હોય, મ્યુનિસિપલ કમિશનર એ પણ કોઈ મોટા ભગવાન નથી, એ પણ કોઈ મોટા એ નથી કે લોકોને એ કરી શકે, પરંતુ જે તે હાઈકોર્ટે આજે પગલું ભર્યું છે ખૂબ જ સન્માનનીય પગલું છે અને આવા મ્યુનિસિપલ કમિશનરને જેલ ભેગા કરવા જોઈએ, જેથી કરીને આવા જે બનાવો છે એ ન બને. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બચાવની જ્યારે કોશિશો કરવામાં આવતી હોય ત્યારે જે બચાવનાર છે એણે પણ વિચાર કરી લેવો જોઈએ કે કુદરત ક્યારેય કોઈને છોડતી નથી. એ ગમે એવો કમિશનર હોય કે ગમે એવો મોટો નેતા હોય, કુદરત ક્યારેય કોઈને છોડતી નથી. જો ગેમ ઝોનમાં પણ રાજકોટમાં પણ જો છોડવામાં આવશે તો આપણે એકવાર સમજીશું કે છોડી દીધા, પરંતુ કુદરત ક્યારેય કોઈને છોડતી નથી. એટલે આવા મ્યુનિસિપલ કમિશનર તો કેટલા આવીને ગયા, પરંતુ જો સત્યની રીતે આવાને સજા કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સારી રીતે કામ કરી શકે. પરંતુ જે તે નાણાંનો વહીવટ ચાલે છે, ભ્રષ્ટાચારનો વહીવટ ચાલે છે, કટકીઓ ચાલે છે, લેવડ દેવડ ચાલે છે, એના કારણે આ મ્યુનિસિપલ કમિશનરો છટકી રહ્યા છે. પરંતુ આ કમિશનરોને પણ વિનંતી, છટકો તો છટકી જજો, પરંતુ કુદરત છોડતી નથી. આ જ્યારે સયાજી બાગમાં પણ આ ચાલુ છે, નાણાંનો વ્યવહાર બી ચાલુ હશે. જો આવું ખોટી તમે ગેરરીતિઓ કરતા હશો તો આજે નહીં તો કાલે તમારે ભોગવવાનું છે. સવાલ એ કુદરતનો તો માર ક્યારે ગમે ત્યારે પડવાનો. સવાલ એ છે મારો અતુલભાઈ કે આ પ્રકારે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જો પ્રિન્સિપલ સેક્રેટરી ખુદ કમિશનરને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, આ કેટલું યોગ્ય છે? જે રીતના પ્રિન્સિપલ સેક્રેટરી આઈ થિંક મ્યુનિસિપલ કમિશનરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો ગુજરાતની જનતા જોઈ રહી છે, ભારતની જનતા જોઈ રહી છે. ઘણો ગંભીર ને મોટો કેસ છે આ. હરણી બોટકાંડ નાનો કેસ નથી, ઘણો મોટો કેસ છે. 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. સ્પાર્કની ટીમ પણ ત્યાં હાજર હતી, અમે પણ ત્યાં હાજર હતા. એટલે બહુ જ ગંભીર ને મોટો બનાવ છે. ત્યારે જો પ્રિન્સિપલ સેક્રેટરી મ્યુનિસિપલ કમિશનરને બચાવવા આટલો પ્રયાસ કરતા હોય તો ગુજરાતની જનતા, વડોદરાની જનતા સમજી શકે છે કેટલો મોટો વ્યવહાર થયો હશે, કેટલા મોટા નાણાંનો ખાયકી થઈ હશે, કેટલી મોટી કટકી થઈ હશે, કેટલા ટકા આપવામાં આવ્યા હશે.
ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી કમિશનરને બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે તે ફલિત થઈ રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરીએ કે સત્યનો વિજય થતો હોય છે તો મ્યુનિસિપલ કમિશનરને બચાવવાનો જે અથાગ પ્રયત્ન કરવામાં છે મને લાગે છે ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપલ સેક્રેટરી પણ ફસાઈ જશે. બિલકુલ પ્રિન્સિપલ સેક્રેટરી પણ ફસાઈ જશે. અતુલભાઈ, સવાલ મારો છેલ્લો એ જ આવશે. ચલો, આ બધી તો જે કાયદાકીય પ્રોસેસ છે એ તો થવાની જ છે, પરંતુ હવે શું? કારણ કે હવે તો પોલીસ જાગી છે, પોલીસ તમામ જગ્યા પર ફરિયાદ દાખલ, એનસી ફરિયાદ દાખલ કરી, પરંતુ જો હજુ પણ હાઈકોર્ટ તો ટકોર કરી રહી છે, એક બાદ એક ટકોર કરી રહી છે, પરંતુ હજુ પણ રાજ્ય સરકાર નહીં જાગે તો શું પરિસ્થિતિ? હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે જાગવું જોઈએ કે રાજ્ય સરકાર આમ જનતાથી બનતી સરકાર છે, કંઈ એમને જાતે બેસી જવાનું નથી હોતું. એટલે રાજ્યની જનતા, ગુજરાતની જનતા જોઈ રહી છે. જે રીતના અત્યારે 26માંથી એક સીટ કપાઈ ગઈ છે તો એવું ના થાય કે 26માંથી 20 કપાઈ અને 6 જ રહે. એટલે જનતાની નજર તો બરાબર જ છે. જે રીતના ભારતીય જનતા પાર્ટી અભિમાનમાં, ઘમંડમાં આવીને પોતાનું શાસન ચલાવી રહી હોય, ચલાવવા દો, પરંતુ સમય આવે, સમય વળવાનો હોય છે. સૌથી વધુ જનતા જનાર્દન છે, જનતા બધું જોઈ રહી છે. જો પ્રિન્સિપલ સેક્રેટરી આવા કમિશનરને છોડાયેલા આવશે એટલે જનતાને ક્યાંક તો ખબર પડશે કે મોટા મોટા વ્યવહારો થઈ રહ્યા છે. વ્યવહારો ચાલુ છે, પરંતુ આવા વ્યવહારો ના હોવો જોઈએ. કેમ કે 12 બાળકો, 2 શિક્ષકોને જ્યારે મૃત્યુ થયા હોય ત્યારે તાત્કાલિક આવા લોકોને સજા આપવી જોઈએ. લોકો છૂટી રહ્યા છે ત્યારે પણ જનતા વિચાર કરે કે લોકો કોર્ટમાંથી છૂટી રહ્યા છે, બહારથી તે લોકો છૂટી ગયા છે. એટલે જનતા પણ વિચારે છે ક્યાંક ને ક્યાંક મોટું ભ્રષ્ટાચાર, નાણાંની લેવડ દેવડ ચાલુ છે, થઈ રહી છે. પરંતુ જે રીતના કુદરતનો નિયમ છે, કોઈને છોડતું નથી. અને 12 બાળકો બિચારા જિંદગીમાં કશું હજુ જોયું નથી એવા બાળકો મૃત્યુ પામ્યા છે, 2 શિક્ષકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સંવેદનશીલ સરકાર જે છે તો એ સંવેદનશીલ સરકારે પોતાના નિર્ણય પોતાની રીતે નહીં પરંતુ ન્યાયિક રીતે તપાસ કરીને હાઈકોર્ટના જે આદેશો છે એને પણ ના ઉલ્લંઘન કરીને તાત્કાલિક સજાઓ કરવી જોઈએ. અને જે પણ રાજકીય વગ ધરાવતા હોય એવાને પણ સજા કરવી જોઈએ. રાજકીય વગ ધરાવતા કંઈ યમરાજ નથી કે આપણને મારી નાખશે. ક્યાંક ને ક્યાંક જે રીતના ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે, ખીલ્યો છે, જે રીતે પ્રિન્સિપલ સેક્રેટરી હાલમાં કમિશનરનો બચાવ કરી રહ્યા છે, ઘણી ગંભીર બાબત છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન આજે કાર્યવાહી કરી છે. એટલે વડોદરા મહાનગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે ઝડપાયું છે કે વગર પરવાનગીએ જો સયાજી બાગમાં આટલો મોટો ગેમ ઝોન ચાલતો હોય તો ક્યાંક ને ક્યાંક સયાજી ગંજના જે પણ અધિકારીઓ હશે, વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ હશે, આ જમીન પર કામ આપનાર જે અધિકારીઓ હશે, મ્યુનિસિપલ કમિશનર હશે, સત્તાધારી પક્ષ હશે, ક્યાંક જો આમાં નાણાંની કટકી કરતા હશે તેના કારણે જ આ ગેરકાયદેસર ચાલી રહ્યું છે. બિલકુલ, અધિકારીઓ હોય કે પછી તમામ જે કોન્ટ્રાક્ટરો હોય કે પછી માલિકો આ પ્રકારે ગંભીર બેદરકારી દાખવી છે. હવે જે હરની બોટકાંડની જો વાત કરીએ તો તેમાં કમિશનરને બચાવવાના સીધા પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રિન્સિપલ સેક્રેટરીને આ તપાસ સોંપાઈ હતી. હાઈકોર્ટે પણ આ બાબતનું ધ્યાન દોર્યું છે. પરંતુ હવે જે પ્રકારે આ સયાજીગંજ વડોદરા પોલીસ એટલે કે જાગી છે, તમામ જગ્યાઓ પર ફરિયાદ, એનસી ફરિયાદ દાખલ કરી રહી છે. પરંતુ જો આ પ્રકારે ખુલ્લેઆમ આ પ્રકારના ગેમ ઝોન જો ચાલતા હશે તો શું ગુજરાતની જનતા શું થશે? ગુજરાતની જનતા હવે રાજ્ય સરકારે પણ જાગવું પડશે, આ પ્રકારે કાર્યવાહી કરવી પડશે. કારણ કે જે પ્રકારે સામાજિક કાર્યકર આક્ષેપો કરી રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનરને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ હવે જો સરકાર નહીં જાગે તો આવનારા સમયમાં પણ ગુજરાતની જનતા હવે જાગી ગઈ છે ને. આ જે પ્રકારે આ ઇલેક્શનનું જે રિઝલ્ટ આવ્યું છે લોકસભા ઇલેક્શનનું, સીધી જે બનાસકાંઠાની બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, એટલે 26માંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે હવે જનતા જાગી ઉઠી છે ને, જનતા હવે નિર્ણય કરશે. પરંતુ હવે હાઈકોર્ટે જે આ બાબતે આ તમામ પ્રિન્સિપલ સેક્રેટરી અને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે, એટલે હવે રાજ્ય સરકારે પણ આમાં કડક કાર્યવાહી કરવી પડશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.